રણોલી બ્રિજ બન્યો માથાનો દુખાવો, મોટા વાહનો પર પ્રતિબંધ છતાં બેફામ ચાલે છે। નોકરી જતા લોકોને હાલાકી, કલાકો ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે। વડોદરા રણોલી બ્રિજ માથાના દુખાવા સમાન બની ગયો છે। મોટા વાહનો માટે પ્રતિબંધ છતાં બેફામ ચાલે છે, જેને લઈને બાઇક ચાલક જે નોકરી માટે આવતા જતા લોકો હેરાન થાય છે। માર્ગ મકાન વિભાગ મોટા વાહનો માટે બેરીકેડ માર્યું નથી। ટ્રાન્સપોર્ટ ફાયદો કરવા માટે કે જનતા સુવિધા માટે સરકાર છે તેવી લોકચર્ચા થઈ રહી છે। ભારે વાહન પસાર થતા બ્રિજમાં ધુજારી અનુભવાય છે। બ્રિજ નીચેથી રેલવે લાઇન પસાર થતી હોવાના કારણે જો ઘટનાને ગંભીરતાથી ન લેવામાં આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે। 2 દિવસ પહેલાના બનાવ અંગે પોલીસમાં અરજી પણ કરાઈ છે, પણ સામાજિક કાર્યકર્તા હિતેન્દ્ર ગેલાભાઈ ખંડવી જણાવ્યું હતું કે રાત્રે નહીં પણ દિવસે પણ બેફામ ચાલે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે। આરએનબી વિભાગની બેદરકારી સામે આવે છે। મોટા વાહનો પર પ્રતિબંધ હોય તો બેરીકેડ કેમ નથી મારતા અને કોણે ફાયદો કરવા માટે બેરીકેડ નથી મારતા? શું આરએનબી વિભાગ કોઈ એક્શન લેશે કે પછી અકસ્માતની રાહ જોઈ રહ્યા છે? વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।